શું થતું હતું? વાત આવી સમજની થઈ જાય. દિવાળી પહેલા તાર છોકરો પહેરી રાખ રેડી ચિંતા છે. કેમ કે માતાને યોગ્ય લાગે એવું પાત્ર ખોજી આવે. શું થાય છે? ધ્રુજરી થાય છે. બીજું કોઈ સતી પૂજો છો કે સતીનો પવન આવે છે? સતી આવશે વખો સતીનો હશે પણ સતીના કોહવટાની એક માતા છે. એ માતા બાચી છે. તમે હાલ એકલી સતી પૂજો છો પણ માતા પૂજતા ચોબે હારે લોસો તાણે એક છે. ઘરમાં બે હારે ઘરમાં બધી અવર જવર થાય. માતાને મેળવતો નહીં. તારે દિવાળી પહેલા સંબંધ થઈ જાય, ઓના શરીરમાં કપા પવન બંધ થઈ જાય તો માતા કહેતા કરવું. બાકી વટી રહોની છે એની વટી છે ખરી છે. ના કોઈ કાવત નહીં. બેમ કાઢે ન કે ના છૂટું કર્યું. ચાલ હવે સારું મળશે એટલે કાયમી રહે. હાલ બે અગરબત્તી કરે છે કરે છે અને માતા ઉપર જે ટેક પકડી પકડે અને માતાજી હોના કરતા હવાઈ તને લઈ આવી છે એટલા આશીર્વાદ કરે. દીવો ચાલુ વગર એ ચાલુ કર. મારો સતીભાઈ નો રોમ બોલતો હશે ને વેળાએમાં છે ભોની બકરી છે માતા બોલતી છે તે બોલું ના બનાવું તો મારું રોમ જરૂર નહીં લેવા ભાઈ. પેલા અવાજ નહીં, નંબર વગર બોલવાનું નહીં, નંબર વગર કોઈને બેવાનું નહીં. સંબંધ થતો કોન્ટેક્ટ તો છે ખાલી પહેરવાનું જ બાકી છે. સંબંધ કરાવું છો એ દાદુ બોલતી નહીં. શંકર જગતમાં મારું નામ જરૂર છે. હું સંબંધ ની વાત કરે મને કોન્ટેક્ટ છે. આ શું છે? બીએમ હતા ડો મારશે ને ભાઈ ખરું છે. મોબાઈલ નંબર બોલે હમણાં જાહેરનો નંબર જાય. તારી રીતે પસંદ કરી દાશું એવું ભલે એના મા બાપ ના મળતા દવાઈ દે. દાળમાં કોક કાળું લાગે બોય પણ નાતનું બીજી નાતનું હશે એમ ને. હાલો આયા હે રોજ એવો પછી હું ધીજ માર દે. નહીં લાવવું એ વાત છે. તો હું એ તો પૂછું છે પણ વરી બીજે તો લંગર ફીટ થાય. સભા વાળું મારો ભગવાન એવું કહેશે ને વેળા જેવું એવું પૂછું કે મા બાપ એમ કે છે તોડ્યું એ નિયમ પાછું કરવું છે ભાઈ અને છોડી ના પાડે છે એવું જ છે. તમારે લાવી કે ન લાવી કહો. એ લાવી છે ગમે છે. હવે આવ્યું મોઢા આવ્યું કે ના આવ્યું પણ શેડા પોકતા નહીં. જા કોરા દાદુ બોલતી નહીં ભાદરવાની દશામાં આવે તો કદાચ ગોળ ધોળા હગાઈને ન ખવડાવી નો ખુદ મારું નામ માતા નહીં લે ભાઈ. અને ભાદરવા મહિના દશમ પેલા તારું હકું થઈ જાય તો હું માતા કોઈ કર કરું. ભાદરવાની દશમ પેલા દુનિયાના ખૂણે તારા છોકરાનું હકું થઈ જાય. આશીર્વાદ
બે અગરબત્તી ચાલુ કરજે માતાજી ઉપર ટેક રાખજે. બોલું ને પાર ના પાડું તો મારું નામ જરૂરી. બોલ રેડી? બીજું કોઈ એક જ ડકો હતો કે મનોમન ટેક રાખજે. જાજો બોલતી નહીં. પોહેટ દાડા બને દુનિયાની ગોળી બંધ ના કરાવું તો મારું નામ માતાજી બંધ થઈ જાય. સભાવાળું મારો ઈશ્વર કેસન વેળાઈ જેવું પૂછું. આ સભાની અંદર એક મોણા બેઠું હોય અને નસ બ્લોકેજ નો રિપોર્ટ આવ્યો છે. એ રિપોર્ટ ઘેર પડ્યો છે અને ડાવા પગના કમરથી મળી પગની તકલીફ છે અને આવી એક બઈ બેઠી છે અને બરોબર કચ્છી પટેલ ખોળી ના વાળું તો મારું નામ માતાની લે હું છે. મારો ઈશ્વર બોલતો છે ને વેળાઈ જેવું બોલતો છું. જા બોલીશું ભાઈ પાર ના પાડું તો મારું નામ જરૂર. દારૂ કોણ પીવે? સભાવાળું મારો ભગવાન કેસે વેળાઈ કેવું પૂછું અને બરોબર હું શિવ ભવાની બત્રીસી માતા બોલતી છું. બોલું ન બનાવું મારું નામ જરૂર. બોલ શું વખાણ આવે? ધંધો કોઈ અડતો નહીં. જે કરે એ ઊંધું થાય. હમું આવતું પણ બે અગરબત્તી માતાજીને ચાલુ કરી ટેક રાખી જો હમું ના લાવું તો મારું નામ જરૂર નહીં. પણ બાળ શિગોતર નો વખો છે તારા કહેવાય. નાની કુંવાસી કોઈ મરી ગયું હોય એમાંથી શિગોતર થયેલી છે. હું માતા કહું છું. કોણ મરી ગયું? તમારા ડોહાની કોણ મરી ગઈ? મરી કે હાથે મારી છે? હા શું બોલીએ? વાતડે પડ્યું છે તમને દેરાન ખબર છે. સભાવાળું મારો ભગવાન કહેશે બે અગરબત્તી ચાલુ કરજો. શિકોતરના નામથી પીવો ભલે અને 3 મહિના થતા થતા તારે ધંધે પણ લેર થાય. બધી રીતે તાર મજા થાય. એટલે હું માતા કોઈ તાર કરું બાળ શિકોતર દીવન બે અગરબત્તી બસ થાય. તકલીફ નહીં. પૈસાનો વખો છે. હું એ જ કહું છું. વિઘન આવે એટલે હું એ જ છું કે જ્યાં ઘરે તારું પેન્શન મુહૂર્તે થઈ જાય ના આવ્યો હા ચાર દીકરા તો બે એક્સપાયર થઈ ગયા. 2 છે એમાં એક ઉધારો વાળે છે. સભાવાળું મારો ભગવાન કહેશે ને વેળાઈ કેવું પૂછું તું જે ભૂમિની અંદર રહેશે ભૂમિનું દુઃખ છે ભાઈ તારા. એ જગ્યા છે નહીં. કબજો કરેલો છે અને ઈ ભૂમિની 84 ખાતાની મેલડી છે. ઈ મેલડીનો દીવો ભરજો તારા છોકરાનો હકુ થઈ જાય મજા થઈ જાય. અને 2 એક્સપાયર થઈ ગયા છે ભાઈ. 2 અગરબત્તી ચાલુ કરીને ભૂમિની મેલડી નોમ પડીને દીવો પર તારું કોમ થઈ જાય એટલે માતા કહેતા તલ થઈ જાય. દિવાળી પહેલા પાર પડી જાય ભાઈ. રામણતાથી દિશાથી હાલ રહેશે અમદાવાદ. છોકરા ભણાવવા જેવા છે બોય. તું ભૂવો છે ભૂવો છે. હું માતા ઘણું એવી માતાનો ભૂવો છે. ચમકે હસી એટલે શું કે ડ્રાઈવર થઈ અને ગાડીઓ ભટકાડે તો ભૂલ થાય કે ના તારે તારા જીવને વાટી પડી છે લ્યા. એ ફેરવે એના કારણે ફેરવે છે અને માતાને પડાયું તું
માતા ઉપર રીસે પડે પણ ગાળું ન બોલાય. સાચું છે. સમય આવ્યો, સમય બળવાન છે. અને જેવું ચડતી પડતી લાવે એની મરજીથી લાવે છે. કે ખરા હોનાને ચેક કરે, મારો મોણા મને રોજ દીવા ભરવા વાળો એને મારા ઉપર ભરોસો કેટલો કે હું માતા એમને અમીરાની પરીક્ષા કરી દેવી. ભાઈ હું અમીર છું, બરાબર, હું અમીર કકુની હું બેસો ચાલનારી સદી છું. જે દાડે અમીરના ઘેર મોટું બકરું નતું અને ઈ દાડે અમીરાને એવું કીધું હતું કે અમીરા દુનિયાના ઘેર ભુવાપણી કરે અને ભુવાપણી કરવા જાય મારી બાધા તાર પૂરી થાય તારે અહીંયાથી ધણી પેશ આવે ત્યાં સુધી મારી બાધા પૂરી પડશે. એવી સદીની અમીરાનો કોલ હતો કે અમીર જે જગ્યાએ તારી માતા હું માતા ટોપો કરી આવું એને ધણીને મારી બાધા છૂટી કરવી એ ભેસ આવશે ને તાર માતા શરીરનું વેણ પૂરું થાય એના પહેલા પૂરું થાય છે નહીં. એ રીતે અમીરો બાધાએ હાલતો જો ને ભેંસો ભેળી કરતો જો ને 450 ભેંસો ભેળી કરી. ભેંસો ભેળી કરી એટલે કકુન ટેન્શન થવા માંડ્યું કે આટલી ભેંસો ને હવે ઓને વલોણાઈ વલવશે કોણ, ઓને આ દૂધે આ મેળવશે કોણ. એટલે ઈ દાડે સધી બોલી કે કકુ તું ઉઠે ને પેલા તારા વલોણા થઈ જા અને તું ઉઠે ને પેલી તારી ભેંસો દોવાઈ જા અને હવાનું હુર તું કે તારો અમીરો ઉઠે ને પેલા ભેંસો હું ચારવા આવ્યું. અમીરાને ખબર હતી કે સધી કુળ છે પણ કકુને ખબર નથી. એટલે કકુ ડાળો ઉગે એના પેલા એના વલોણે થઈ જાય ને દૂધી દોવાઈ જાય ને જીના ઘરે ભરાઈ જાય. પણ સમય જતા જતા કકુને એવું લાગ્યું કે મારું બેટું મોનો ના મોનો આ મીરાને એક બીજી બાયડી છે. અને એ દાડે કકુએ મેણું માર્યું કે તું બઈ છે કોણ, તું તો મારે ગરધણી કોક બીજી લાગે છે. અને એ દાડે સદી બોલી કે મન ગોડી તારે બધું કેવું તું પણ તાર મને આવું નતું કેવું. હું કોણ છું એ તો અમીરાને ખબર છે. હું કોમ કરવા વાળી કોણ છું, તારા ભેંસોનો વલોણો કરવા વાળી કોણ છું, દૂધ ભરવા વાળી કોણ છું એ તો અમીરાને ખબર હતી. તારે બધું કેવું તું પણ મુઈ તારે મને આવું નતું કેવું. એટલે આજથી તારે મારું વેણ પૂરું, આજથી તારે મારે ઋણ, આજથી તારે મારે સંધને મારે ઋણ. અને તારી ભેંસો તો તું બારોબાર વેપાર ને કરીને હું મારું નામ સધી નહીં ભાઈ. અને એ દાડે સધીએ એવું કીધું કે તારે મારે આજથી ઋણ, તારે મારે આજ સંધ પાર કરીને આજથી મારે ઋણ. અને તું વળતી ભેંસો સરાઈ તો કદાચ કીડું હાથમાં લઈને વળું તો એમ માનજે કોઈ સધી વળી હતી, ભેંસો લઈને વળું તો એમ માનજે અમીરાની કોઈ બાયડી વળી હતી ભાઈ. અને ખાપરો તોડો ખાપરો ઝવેરી, એ ખાપરો ઝવેરી મળ્યા, ઝવેરી ખાપરો ઝવેરી મળ્યા. સદી આ ભેંસો કેટલાની આલવાની છે કે બધી આલી તને લઈ જા બધી ભેંસો તને આલી. અને ભેંસો આલીને વળતા ગેડો લઈને આવ્યો કે લે હું એની એ સદી છું. ગેડો વળતો આવ્યો કકુન ઘણો પસ્તાવો છો, આ બાજુ અમીરો કાળદાળ છો કે મારી ભેંસું ચોરી. તો કે તારી બાયડીએ મેણું મારી મેં ભેંસું વેચી મારી આખી, મેં ખાપરા ઝવેરી ડાલ લીધી. મને અમીર બધું ખમાય પણ મને મેણું ન ખમાય. અને હું સંધના વાઘાની હું અમીર સુમરાની એક જ માતા એવી છું ભાઈ કે બોલું વેલા બનાવું છું. મન બધું ખમાય પણ મન સધીન મેણું ન ખમાય. અને એ તારે સંધના રેણા કરીને પાટણ પિયોર કર્યું ભાઈ. અને પાટણની રોણકી વાવે બેઠી. અને એ તારે અમીરે મેળું માર્યું કે તું સંધ પારકરની તું સધી હોય, સધી જબરી હોય તો મારી ભેંસો લઈ આવી. તો કે અમીરા આજથી મારે સંધ પારકરને રીણ છે પણ મારો બોલ છે તોય 4 ભેંસો તને લઈ આવી, તારે ઘેર વધેવી લઈ આવી. અને એ તારે પાટણનો રાજા સિદ્ધરાજ સોલંકીએ સધીને કીધું કે સધી અહીંયા શું ખાવાનું છે.
યાર કુદરત ગૌરી ગાયોનો ઘી ખવડાવું, મોર સાપના તને ગોળ ખવડાવું, હે આ તોદેલાની ભાજી કોળાનું શાક હાલે છે, વના કરતા ગુજરાત આય, ગુજરાતમાં તને હારું હારું જમાડું, છપ્પન ભોગ તને જમાડું ભાઈ. અને એ દાડે આમ માતા રીહણા કરીને પાટણમાં પિયોર કરીને રોણકી વાવે બેઠી, રોણકી વાવે બેઠીને વીરભન રાવળ નામના રાવળદેવને ખબર પડી કે સતી પાટણમાં આવી છે. વીરભન રાવળને ખબર પડી કે સતી પાટણમાં આવી છે. વીરભન રાવળ એવું કીધું કે મારી લઈ જાઉં તો મારા મલકમાં લઈ જાઉં. અને વીરભન રાવળ એ દગા વાળિયાનો હતો. અને સદી લઈને એને કીધું કે વીરભન રાવળ વિયોમાં લેવા ન બેતો અને ચેડે લમણો ન વાળતો હું માતા તા ચેડે ચેડે હેરી આવી. અને ઈ દાડે વીરભન રાવળ પાટણના તન દરવાજે રોણકી વાવતી આ સદી લઈને હેડ્યો. હેડતા હેડતા કડા કરીને હોમ આવ્યું. અહીંયા હોકી રોયના ઠૂઠામાં આરામ કરવા બેઠો ને ઓફ મેસાઈ ગઈ. અને એ દાડે સધી હોકી રોયને લીલી કરીને અહીંયા બેસી ગઈ. અને ત્યાંના મુખીને પત્તો પૂર્યો તો કે આ હોકી રોય લીલી થાય 85 વર્ષે તારા ઘરે છોકરો આવે તો મને મેં સધી આવ્યો. માતા એવું છે. એટલે બુઆજી દાદુ બોલતી ના હે. અને ખોટે કદાચ તારા બે બે દીકરાના કદાચ હોડાના લેખે તો લેખ ન લખો તો મારું નામ જરૂરી લે ભાઈ. પણ સધી કરી મેલડી કરી ગહુભાઈ જેવી માતા તારે ઘેર કરી છે, પણ તું સધી જ પૂજે છે. હા 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 ઝાપડી તો તારા છોકરા ભણાવે સરકારીના સિક્કા વાગે તારા ઝાપડી કોણ છે ભાઈ? હું શું બોલી કે ચટલે ભુવાજી બોલા પડ્યા 100 ગ્રામ હોનું આલ્યું તેને આલ્યું દિશાના માળીને આલ્યું. એ અમદાવાદ રહે છે, એને ચમાલ્યું. કોટલા કાલ્યા પાછા જાતા 100 ગ્રામ ના ઉઘરાણે થઈને જો હવા 100 ગ્રામ લઈને ન બોલું તો મારું નામ માતા નહીં લે ભાઈ. હવા 100 ગ્રામ હોનું લઈને તો કદાચ દિશાના માળીથી જોડેથી લઈને ન બોલું તો મારું નામ સતી નહીં લે ભાઈ. જા મજા મજા મજા. બે અગરબત્તી કરીને ટેક રાખજે. આજ આપણી તારી જ આપણી મોર કરી દે. પૂનું આવશે પાછું. તને નથી માનતા, માતાએ માને છે પણ તને નથી માનતા. બધાય માન છે. આજ આપણીનો દીવો ભાઈ, આપણીનો એક પોણિયારે દીવો કઈ. હા, અને તારું હોનું લેવા માતા જાય ઈ દાડે હોનો કરીએ. બાકી છે ખરી 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 છે. બોલ બે જોરથી બોલ. બોલતો છે વેળાય મશીન ભવાની બત્રીસી માતા બોલતી છે ભાઈ. હગું તો તોડ્યું ભાઈ. હગપણ કર્યું અને થોડી નો શિવી વાત તો પડી. હે મીઠા મોઢા કર્યા પછી એકબીજા ન ગમે એટલે શું કર્યું નીચેનું ઓનું કોણ ઓનું. મારો ઈશ્વર કહે છે ને એ દાડાનું દુઃખ ચાલુ શું છે અને એનું ભળાયેલું દેવ છે ખરું 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 છે. હું મશીન ભોની બત્રીસી માતા છું. શરીરમાં દુઃખ એનું છે, વખો એનો છે. આખું શરીર પકડાઈ જાય છે, અકડાઈ જાય છે. દુઃખ મટતું નહીં, દવા કરાવતા વખો મટતો નહીં. બાણ વેળા અઢી શબ્દની માતા છે, આપણી છે, આપણીનો આપણે વખો છે. એ હકું તું મીઠું મોઢા કરીને તોડ્યું ને એને માતાને ભળાયું કે એને રાખવું તો તમારે રાખવું નથી. આ શું છે? મારો ઈશ્વર એવું કહે છે. પણ જાતથી આ વખો મટી જાય
તો હગુ તોડી વાતમાં દેવ ખરું 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 ચમ ખરું ગમ્યું તું તેને નતું તમને નતું ગમ્યું કે એને ગમતું નતું તને ગમતું નતું તાર ભાઈને નતું ગમતું સભાવાળો મારો ઈશ્વર કેસન વેળાએ જેવું કોસું તો કનું જાદુ બોલતી નહીં હારા તઈ ઘડી બને જો કદાચ વખોને મટાડો તો મારું નામ જરૂર નહીં ભાઈ પકડ લે આઈ ને મારો ઈશ્વર કેસન વેળાએ જેવું કોસું થાવ બેટા છે હા મેલ પગલે છે ઉભી થઈને પાછી બે પાછી ઉભી થા વોટો મારી કશું નહીં મીટ પાછી ઉતાવળી જેટલી ઉતાવળી દોડ થયા રેડી કમ્પ્લીટ થઈ જાય બે અગરબત્તી ચાલુ કરી બા ઉપર ટેકરા હાથ સીધા થઈ ગયા હા કમ્પ્લીટ થઈ જાય એક લીંબુ એક મુઠ્ઠી અડદ માથ ફેરવીને 12 વર્ષ અને 3 મહિના થતા વખો મટી દકમન જે હગુ થોડી વાતમાં માતા કરી